નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મિત્રો, તમને ખ્યાલ તો પડી જ ગયો છે થંબનેલ જોઈને કે મુખ્ય સેવિકાની પરીક્ષા રદ કરવામાં નહીં આવે। હા, તો આપણે વાત કરીએ તો પંચાયત સેવાના અગ્ર સચિવ દ્વારા તેવું જણાવવામાં આવેલ છે કે મુખ્ય સેવિકાની પરીક્ષા કોઈપણ કારણોસર રદ કરવામાં નહીં આવે। જે પણ અફવા હતી કે પેપર ફૂટી ગયું છે તેના સચોટ પુરાવા ન મળવાને કારણે પંચાયત સેવાના અગ્ર સચિવ દ્વારા જણાવવામાં આવેલ છે કે કોઈપણ કારણોસર મુખ્ય સેવિકા તેમજ નાયબ ચીફની પરીક્ષા રદ કરવામાં નહીં આવે। મિત્રો, હવે આપણે વાત કરીએ કે TV9માં જણાવવામાં આવેલ છે કે મુખ્ય સેવિકાની પરીક્ષા રદ કરવામાં નહીં આવે। હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ કે આગળની પ્રોસેસ શું રહેશે। તો હવે મુખ્ય સેવિકાનું રિઝલ્ટ ક્યારે આવશે? તો મુખ્ય સેવિકાનું રિઝલ્ટ જાન્યુઆરીમાં ઓપનિંગમાં અથવા તો એન્ડિંગમાં રિઝલ્ટ આવી શકે છે અને તેના 10-15 દિવસ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવી શકે છે। હવે આપણે મેરિટની વાત કરીએ તો મેરિટની વાતમાં 60%થી જેને પહેલે કે 100માંથી 60 માર્ક્સથી ઉપર હશે તેમને કોઈ વાંધો નહીં આવે। એ જનરલ કેટેગરીની વાત કરું છું। બીજી અન્ય અનામતમાં 55%ની આસપાસ 55 માર્ક્સની આસપાસ આપણે રાખી શકીએ છીએ। 55 માર્ક્સની ઉપર હોય તો તેમને પણ કોઈ વાંધો નહીં આવે। પણ આપણે વાત કરીએ તો મુખ્ય સેવિકાનું જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે મેરિટ લિસ્ટ આવશે પછી એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। તો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી એમનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એટલે કે તમને જોઈનિંગ થતાં માર્ચ અથવા તો એપ્રિલ આવી શકે છે। તમને ઓર્ડર મળતા માર્ચ અથવા તો એપ્રિલ આવી શકે છે। મિત્રો, પંચાયત સેવાની કોઈપણ એક્ઝામ લેવા તો તેનું રિઝલ્ટ ફાસ્ટ આવે છે। આપણે 2017માં પણ જોઈ ગયા હતા કે તેનું રિઝલ્ટ પણ ફાસ્ટ આવ્યું હતું। ગૌણ સેવા કરતાં તો તેનું રિઝલ્ટ ફાસ્ટ આવે છે। મિત્રો, તો આપણે જોયું કે પંચાયત સેવાનું રિઝલ્ટ જાન્યુઆરીના ઓપનિંગ અથવા એન્ડિંગમાં આવી શકે છે। ફેબ્રુઆરીમાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે અને એના એકાદ મહિના પછી એટલે કે માર્ચમાં તમારું મેઇન ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રોને શેર જરૂર કરજો। થેન્ક યુ। તમે જોઈ શકો છો કે આ TV9નું ન્યૂઝ છે, તમે જોઈ શકશો।